marriage registration and divorce will be managed in one office. Time is different. Once upon a time, it was only process of a marriage and marriage. You can't talk about divorce. Not to talk, but not to think even. આજે અમેરિકામાં લગભગ 2 વર્ષ રહ્યા ત્યારે અહીંની સંસ્કૃતિ જોતા એક કાર્યાલયમાં જવાનું થયું લગ્નના રજિસ્ટ્રેશન કરાવવા અંગે. ત્યારે એ જ કાર્યાલયમાં એક બાજુ એક ટેબલ પર લગ્નની નોંધણી થતી હતી અને એ જ ઓફિસમાં, એ જ રૂમમાં, એ જ ઓરડામાં બીજા ટેબલ ઉપર લગ્ન, છૂટાછેડા, ડાયવોર્સ ની નોંધણી થતી હતી. સમાજ ક્યાં છે જ્યારે કોઈ વિચારતું પણ નહોતું. લગ્ન એટલે જોડાવાનું, અને એટલે તો આખો સમાજ ઉત્સાહથી અગ્નિ સાક્ષીએ રાજીપો વ્યક્ત કરીને 2 જણા ભેગા થાય એના માટે તો આપણે ભેગા થતા હતા અને આશીર્વચન વરસાવતા હતા. 100 વર્ષ જીવો નહીં, ક્યારે આપણામાંથી ભેગા થયેલા એક પણ જણના મનમાં એવો વિચાર પણ હતો કે આ 2 જણા છૂટા ક્યારે પડશે, આ 2 જણાએ છૂટા થવું જોઈએ કે નહીં? નહોતો ને. સમય બદલાઈ ગયો સાહેબ. હવે જોડાતી વખતે વિચારવામાં આવે છે છૂટા પડીશું તો શું થશે? છૂટા પડવાનું છે તો એ માટે કયા મુદ્દા ધ્યાનમાં રાખીશું? કયા હક, કયા અધિકાર, કયા કાયદા, આ બધું કરવું પડે છે. અહીંયા તો લગ્નની સાથે છૂટાછેડાનું રજિસ્ટ્રેશન પણ કરી નાખવામાં આવે છે કે ચલો અત્યારે મેરેજ છે, જીવીએ છે, નહીં ગમે તો આપણે છૂટા જ છીએ. આ કેવું જોડાણ છે જેની શરૂઆત ભંગાણ ઉપર થાય છે. આપણને આપણા જોડાવામાં વિશ્વાસ જ નથી કે આપણે જોડાયેલા રહીશું. ચલો 7 જન્મ વાળી વાતને ભૂલી જઈએ, પણ આ જે 50 વર્ષ જોડે રહ્યું છે એમાં પણ જોડે નથી રહેવું એ વિચાર, એ વ્યવસ્થા ગોઠવવી છે. એ માટેના કાયદા ઘડવા છે, એ માટે વકીલો, એ માટે એકબીજા સામે આક્ષેપો, એ માટે જૂઠા સાક્ષીઓ. એમાંથી શું વધુ મેળવી શકાય? અને છૂટા પડીએ તો શું નથી આપવું અને શું આપવું છે? એ અંગેની યોજનાઓ, એ અંગેની રમતો. કમાલ ચાલી રહ્યું છે. આ લગ્ન નથી, આ જોડાણ નથી, આ એક વ્યવસાય છે. ચલો જોડાઈ જઈએ, પછી છૂટા પડીએ, છૂટા પડવાના મને પૈસા આપો, પાછા ફરી ક્યાંક જોડાઈએ, ફરી પાછા ત્યાંથી છૂટા થઈએ.
હવે છૂટા પડવાના પૈસા આપો. એક અહીં ની સ્ત્રીઓ નો ચેપ ભારતમાં તો લાગી ગયો જ છે. લગ્ન કરવું, એની સ્થિતિ જાણી લેવી, બસ છૂટા થઈ જાઓ. અને અહીંયા તો તાત્કાલિક ફેસલા, તાત્કાલિક પૈસા આપી દો, મિલકત આપી દો ને ચુકાદા. હજી તો હાથમાં ચુકાદાનો કાગળ આવ્યો નથી ને બીજું લગ્ન નક્કી. થોડો વખત ત્યાં રહો, પછી પાછા ત્યાંથી છૂટા થાવ. બસ આ કર્યા કરો. હવે તો આવડત આવી ગઈ ને, પ્રેક્ટિસ થઈ ગઈ ને. આવી રીતે અહીંની છોકરીઓ એમનેમ કરોડપતિ છે. લગ્ન કરો, છૂટા થાવ, વસૂલ કરો, બસ. હવે લગ્ન એટલે આટલું જ બચ્યું છે.